તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, ફોન પે થી કે તમારે પણ કે તમારા મોબાઈલનું રિચાર્જ કરવું છે, ઠીક છે, પરંતુ એ કઈ રીતે કરવું તો એ જાણવા માટે તમારે છે ને કે આવડ્યો ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડે છે, ઠીક છે. કારણ કે આવડોમાં આપણે એ જ શીખવાનું છે કે તમારે પણ કે ફોન પે થી કે તમારો મોબાઈલનું રિચાર્જ કરવું છે તો તમે કરી શકો છો, ઠીક છે, પરંતુ એ ક્યાંથી કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડ્યું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, આવડ્યું ને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, તમારે માની લો કે 1 મંથનું રિચાર્જ કરવું છે, અથવા તો 2 મંથનું રિચાર્જ કરવું છે, અથવા તો 3 મંથનું રિચાર્જ કરવું છે, અથવા તો કોઈ પણ મંથનું તમારે રિચાર્જ કરવું છે તો તમે કરી શકો છો, ઠીક છે. એ બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે, અને એ પણ હું તમને છે ને કે લાઈવ મોબાઈલમાં તે શીખવાડું છું, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે કઈ રીતનું છે ને કે રિચાર્જ કરવું હોય કે તમારે ફોન પે થી તો તમે કરી શકો છો, ઠીક છે. તો હું તમને આગળ કે મોબાઈલની સ્ક્રીનમાંથી ને તે બધું શીખવાડું છું, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને છે ને કે મોબાઈલથી ને તે શીખવાડું છું કે તમારે પણ કે ફોન પે દ્વારા કે તમારે મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો કઈ રીતે કરવો છે એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. તો તમારી પાસે સિમ્પલી કે ફોન પેની એપ્લિકેશન હશે તે, ઠીક છે. તો તમારે સિમ્પલી એને ઓપન કરી લેવાની છે, ઠીક છે. તો અહીં એને ઓપન કરું છું. હવે ઓપન કર્યા બાદ કે હવે આમાંથી છે ને કે હું તમને શીખવાડું છું કે કઈ રીતનું રિચાર્જ થાય છે, ઠીક છે. તો સિમ્પલી અહીં કે મારું પહેલાં પાસવર્ડ ફિલ કરી દઉં છું. તો પાસવર્ડ ફિલ કર્યા બાદ કે તમે જોઈ શકો છો કે આ રીતનું સિમ્પલી કે તમારી સામે આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમને પણ ખબર છે. પછી તમે જોશો તો તમને ઓપ્શન દેખાતા હશે. તો ઉપર તમે જોશો તો તમને આ રીતના પહેલા ઓપ્શન દેખાતા તમે જોઈ શકો છો કે હું તમને હાઇલાઇટ કરીને બતાવું. તો પહેલાં જુઓ તો ટુ મોબાઈલ નંબર છે, પછી જુઓ તો ટુ બેંક છે, પછી જુઓ તો ટુ સેલ્ફ એકાઉન્ટ છે, પછી જુઓ તો ચેક બેંક બેલેન્સ છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઓપ્શન દેખાતા હશે કે જોઈ શકતા હશો કે મોબાઈલ રિચાર્જ કરીને. તમે જોઈ શકો છો કે આવડો ઓપ્શન તમને દેખાતો હશે કે મોબાઈલ રિચાર્જ કરીને, ઠીક છે. તો સિમ્પલી તમારે કે મોબાઈલ રિચાર્જનો જે ઓપ્શન દેખાય છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. હવે જેવું આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ તમે જોઈ શકો છો કે લોડિંગ થશે, અને લોડિંગ થઈને કે તમને ઉપર દેખાતું હશે કે મોબાઈલ રિચાર્જ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતનો આખો ઓપ્શન આવી જાય છે ઉપર લખેલું, અને પછી તમારા અહીંયા એ નંબર આવી જશે, તમે જોઈ શકો છો. પછી તમે અહીંયા છે ને કે તમારે કોઈ પણ નંબરમાં રિચાર્જ કરવું, એટલે કે તમારો નંબર હોય અથવા તો કોઈ પણ બીજાનો નંબર હોય એ તમારે સિમ્પલી અહીંયા છે કે સર્ચનો ઓપ્શન દેખાય છે, તમારે સર્ચ કરીને પણ લાવી શકો છો, અથવા તો કે મેન્યુઅલી પણ નાખીને તમે ટાઈપ કરી શકો છો, ઠીક છે. તો હું છે ને કે મારો નંબર કે ટાઈપ કરી દઉં છું, ઠીક છે, કે મેન્યુઅલી. તમે જોઈ શકો છો કે આ રીતનું છે ને કે મેં મારો નંબર ટાઈપ કરી દીધો, ને પછી એક કે મારો છે ને ખાતું એટલે કે મારો કોન્ટેક હોય પણ આવી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે, કે જે પણ સામેવાળા વ્યક્તિને કે અથવા તો તમારે રિચાર્જ કરવું હોય તો એ રીતનું, ઠીક છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો કે તમારા સામે આ બધા પ્લાન ખુલીને આવી જાય છે. તમે જોઈ શકો છો કે પોપ્યુલર પ્લાન છે, પછી જુઓ તો સ્માર્ટફોન છે, પછી જુઓ તો ડેટા એડ ઓન છે, પછી જુઓ તો યરલી પ્લાન છે, પછી જુઓ તો એન્ટરટેનમેન્ટ છે. તો બધા છે ને કે તમારા સામે પ્લાન ખુલી જાય છે, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે બધા પ્લાન છે ને તમને જોવા મળશે, ઠીક છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી હવે કઈ રીતનું રિચાર્જ કરવાનું છે એ આપણે શીખવાના છે, ઠીક છે. એની પહેલાં તમે જોઈ શકો છો કે કેટલા મંથમાં આપણે કેટલા પે કરવાના આવે છે, અને કેટલા જીબી નેટ મળશે, ઠીક છે, અને કેટલા દિવસ માટે એ પહેલાં આપણે જોઈ લઈએ, ઠીક છે. તો પહેલા પ્લાનમાં તમે જોશો તો 2999 છે. તમે જોઈ શકતા છો કે એટલે આપણે પે કરીશું તો આપણને દિવસમાં છે ને 2.5 GB નેટ મળશે, એટલે કે 2.5 GB નેટ મળશે. અને કેટલા દિવસ વેલિડિટી છે તો તમે જોઈ શકો છો કે 365 દિવસ છે, ઠીક છે, એટલે કે 1 વર્ષને 3000 તમે પે કરશો એટલે 1 વર્ષ લગી તમારે છે ને કે આટલે કે તમને 2.5 GB નેટ મળતું રહેશે, ઠીક છે. પછી તમે નીચે જોઈશો તો 19 રૂપિયાનું છે. પછી જુઓ તો 299માં તમે 2 GB નેટ મળશે, અને 28 દિવસ માટે, ઠીક છે. તો આ પ્લાન તમે પણ લઈ શકો છો, ઠીક છે. પછી જુઓ તો 750 રૂપિયાનું છે, અને 2 GB નેટ મળશે તમને, અને 90 દિવસ એટલે કે 3 મંથ માટે, ઠીક છે. તો આ રીતનું છે ને કે તમારે કોઈ પણ તમારે મંથનું રિચાર્જ કરવું હોય તમે કરી શકો છો, ઠીક છે. તો માની લો કે હું આમાંથી કોઈ પણ એક પ્લાન પહેલાં ચૂઝ કરું છું તમારા એક્ઝામ્પલ માટે, ઠીક છે, કે કઈ રીતનું રિચાર્જ થાય છે. તો માની લો કે આ 666 વાળું હું કરું છું 84 દિવસ માટે, અને 1.5 GB મને નેટ મળશે, અને 666 મારે પે કરવાના છે, ઠીક છે. હું છે ને સિમ્પલી એની ઉપર ક્લિક કરું છું. હવે જેવું એની ઉપર ક્લિક કરું છું એટલે આખું છે ને અહીંયા જોઈ શકો છો કે ચેન્જ પ્લાન કરવો હોય તો તમે કરી શકો છો. અહીં જોઈ શકતા હશો કે પે કરવાનું આવી ગયું, કે આટલા દિવસ એ બધું તમને જોવા મળશે, ઠીક છે. પછી તમને નીચે જોશો તો તમને જોવા મળતું છે
કે પ્રોસેસ ટુ પે કરીને, ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો ને અહીં આવી ગયું કે પે 669 રૂપિયા, તો એની ઉપર હું ક્લિક કરીશ. જેવું એની ઉપર ક્લિક કરું છું એટલે યુપીઆઈ પિન આવ્યો, ઠીક છે. જેવું હું યુપીઆઈ પિન નાખું છું એટલે કે મારા મોબાઈલ નંબરમાં કે સિમ્પલી છે ને કે સક્સેસફુલી કે આ રિચાર્જ થઈ જશે, ઠીક છે. એક મેસેજ આવશે તમારા પાસે કે સફળતાપૂર્વક તમારા આ નંબર ઉપર કે રિચાર્જ થઈ ગયું છે, ઠીક છે. તો આ રીતે તો દોસ્તો તમારે પણ કે આ રીતે કોઈ પણ આમાંથી તમારા મંથનું રિચાર્જ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો કે આ હતી કે આસાન રીત, ઠીક છે. તો આ રીતે તમારે પણ કે તમારા મોબાઈલ કે ફોન પેથી કે રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે ફોન પે થી કે તમારું મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા, ઠીક છે. હવે તમને પણ આવડી ગયું છે કે તમારે પણ કે મોબાઈલનું રિચાર્જ કે ફોન પે થી કે કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.